હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો સીસીઈનો જે ન્યૂ સિલેબસ ડિટેલ સિલેબસ આવી ગયો છે, એમાં મોસ્ટ ઓફલી જીએસ બાબતે કન્ફ્યુઝન હતું કે ખાલી સબ્જેક્ટ લખેલા હતા, તો એની અંદર ડિટેલમાં શું કરવું, ખાલી જીએસ એવું જ લખેલું હતું, જનરલ અવેરનેસ પ્લસ કરંટ અફેર. તો હવે ડિટેલ સિલેબસ આવી ગયો છે, તો એની અંદર આપણે ચર્ચા કરશું કે ભાઈ ક્યાંથી કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ, પ્રેક્ટિસ ક્યાંથી કરવી જોઈએ અને ક્યારે પરીક્ષા આવી શકે છે. આવી નોર્મલ આપણે ચર્ચા કરશું, જેથી તમને પણ આઈડિયા આવે. તો તમને ખબર છે કે 30 માર્ક્સનું જીએસ પ્લસ કરંટ અફેરમાં 30 માર્ક્સનું છે, 15 માર્કનું ઇંગ્લિશ છે. આ તો તમને જે જૂનો સિલેબસ હતો એ મુજબ જ છે, બરાબર. અને પ્લસ છે 15 માર્ક્સનું ગુજરાતી છે, એમાં પણ સેમ ટુ સેમ જ છે. અને મેઇન ચેન્જ થયું છે એ છે જીએસ અને કરંટ અફેર. હવે 30 માર્ક્સનું ન જીએસ આવશે ને કરંટ આવશે, બે મિક્સમાં આવશે. કેટલું કેટલું પૂછે એ પણ આપણે આઈડિયા નથી. આમ તો સારું થયું ડિટેલ સિલેબસ આપી દીધું, બાકી આપણે બહુ બધું કરવું પડે. અત્યારે ખરેખર બહુ ઓછું કરવું પડે એમ છે, અને તમને મેન્સમાં પણ કામ લાગી શકે એવું છે. એટલે તમારે શું કરવું જોઈએ એના પર આપણે ચર્ચા કરીએ છીએ. તો કરંટ અફેર એવું ધારીને ચાલ 15 માર્કનું પૂછાય એવું ધારીને ચાલીએ, એવું તો પોસિબલ નહીં એક્ઝેક્ટ પૂછશે. એને લાગશે તો કરંટ અફેર વધારે પૂછશે, બાકી જીએસ વધારે પૂછી શકે, પણ આપણે તૈયારી કરવાની છે. અને મેન એક વસ્તુ બહુ સારી આપી દીધી છે એની કે ભાઈ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ અને એનસીઈઆરટીમાંથી જ આપણે પૂછશું. એટલે એવું શ્યોરિટી નથી, પણ કાઉન્સમાં લખી દીધું એટલે આપણે એવું સમજ્યું કે ભાઈ એ લેવલનું આપણે કરવાનું છે. એટલે આપણે કઈ કઈ બુક વાંચવી એના પર ચર્ચા કરશું. અને બહુ સારી વસ્તુ છે કે ભાઈ એ ઓથેન્ટિક સોર્સમાંથી જ કીધું છે. બાકી ઇતિહાસમાં હડપ્પી સભ્યતા માટે આખી બુક આવે કરવી હોય તો આપણે લિમિટેડ સોર્સ લિમિટેડ મટીરિયલ કરવાનું છે. તો ઇતિહાસ ભૂગોળ અને વારસા માટે ઓલરેડી આપણે ડિસ્કસ કરેલ છે. ઓલરેડી આપણે બુક લિસ્ટ આપેલું હતું, ત્યારે મેં કીધું હતું યુવા એનસીઆરટી, યુવાની જે એનસી પાર્ટ 1 કરીને આવે છે, આમાં ત્રણેય સબ્જેક્ટ કવર થઈ જાય છે, અને જીસીઆરટી એનસીઆરટી બંને કવર થઈ જાય છે. હવે તમે વિચારતા કે ભાઈ મારે ઓલી બુક લેવી છે યુવા એનસીઆરટી સિરીઝવાળી, ખબર હોય તો જે આ બુક છે આની અંદર બધા સબ્જેક્ટ આવી જાય, એટલે બધા સબ્જેક્ટ મતલબ ઇતિહાસની અંદર જીસીઆરટી એનસીઆરટી એનઆઈએસ તમિલનાડુ ને બધું આવી જાય. આપણે તમિલનાડુ બોર્ડમાંથી પૂછવાના નથી, એટલે આપણે યુવા એનસીઆરટી પાર્ટ 1 વસાવી લેવો. જાડી એવી બુક આવે છે, 600-700 પેજની હશે, પણ 3 સબ્જેક્ટ આરામથી થઈ જશે. એની બહાર કશું જ કરવાનું નથી. વારે વાર રિવિઝન કરો, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ ક્યાંથી કરવી, આપણી એપ્લિકેશનમાં એની ટેસ્ટ સિરીઝ છે, એના વચ્ચે ચર્ચા આગળ આપણે કરશું. પણ યુવા એનસીઆરટી પાર્ટ 1 દર વખતે જો કે હું સજેસ્ટ કરતો જઉં છું, એમાંથી પ્રશ્નો નીકળતા પણ હોય છે, એટલે એમાં કોઈ ડાઉટ કરવાની જરૂર નથી. તો ઇતિહાસ, ભૂગોળ અને વારસો, એમાં જે રીતના ટોપિક આપ્યા છે એ બધા કરી નાખવાના. એમાં ચેપ્ટરના નામ જ લખેલા છે, આપણે ટેસ્ટ એ મુજબ જ બનાવી છે. અને આપણે પણ ઓથેન્ટિક એનસીઆરટી જીસીઆરટી યુવાની બુક છે, એમાંથી ટેસ્ટ સિરીઝ કાઢેલી છે, એટલે કોઈ ટેન્શન જેવી વાત છે નહીં, બરાબર. તો આ ત્રણેય સબ્જેક્ટ તો ત્યાંથી થઈ ગયા. આમાં પછી ગુજરાતનું કરવાની જરૂર નથી, જો કે લખ્યું નથી ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. એટલે ટૂંકમાં એનસીઆરટી યુવાની બુકમાં જેટલું આપ્યું, ગુજરાતમાં આપ્યું હોય તો કરવાનું, ન આપ્યું હોય તો નહીં કરવાનું. જેટલી એનસીઆરટીમાં આપેલ છે, જીસીઆરટીમાં આપેલ છે, એટલું કરવાનું. યુવાની એનસીઆરટી પાર્ટ 1 કરી લેશો એટલે બીજું કંઈ કરવાની જરૂર રહેશે નહીં તમને, બરાબર. રાજ્ય વ્યવસ્થા ક્યાંથી કર્યું? તો રાજ્ય વ્યવસ્થા માટે યુવાની એનસીઆરટી સિરીઝ આવે છે, કેમ કે એમાં થોડુંક ડીપ આપેલ છે. યુવા એનસીઆરટી સિરીઝ પાર્ટ 3 પણ આવે છે, પાર્ટ 2 આવે છે, એની અંદર પણ આપેલ છે પોલિટી. પણ એના કરતાં હું તો કહું કે અલગ બુક લઈ લો, કે પોલિટી થોડુંક ડીપમાં પૂછી શકે એ લોકો. એટલે આપણે થોડીક જાડી બુક, ભલે એનસીઆરટી જીસીઆરટી લખેલ છે, પણ એ કન્સેપ્ટ એવા પૂછી શકે. પણ પોલિટી આમ તો તમારે કરવું પડશે મેન્સ માટે, એટલે પોલિટી માટે અલગ બુક વસાવી લે. એનસીઆરટી સિરીઝ કરીને આવે છે, લખશો ઓનલાઈન એટલે મળી જશે એનસીઆરટી સિરીઝ, બરાબર. આ બધા ટોપિક એકવાર જોઈ લેવા. આમ તો પોલિટી આખું જ કરી નાખો, ભલે ટોપિક લખ્યા હોય, પણ ઘણીવાર ડેપલી પૂછતા હોય. નાગરિકતા લખ્યું છે, ઘણીવાર નાગરિકતા લખતા નથી, પણ તો એ પૂછે છે એના પ્રશ્નો. તો ઘડતરના લક્ષણો આ બધું પણ એમાં એનસીઆરટીમાં આપેલું છે, સરસ મજાનું. તો આ બધી વસ્તુ કરી લેવી. એમ થાય 10 ટોપિક છે નહીં, બુક ખોલશો તો બધા બહુ ટોપિક આવશે. અર્થતંત્ર માટે ક્યાંથી કરું? તો અર્થતંત્ર માટે પણ યુવા એનસીઆરટી પાર્ટ 3 આવે છે, આઈ થિંક એમાં છે અર્થતંત્ર. પાર્ટ 2માં કે 3માં છે, આઈ થિંક, મને ખ્યાલ નથી. પણ ઇકોનોમિક્સ અને એન્વાયરમેન્ટ એટલે પાર્ટ 3માં છે આ વસ્તુ. એટલે એ તમારે યુવાની જે પાર્ટમાં હોય એમાંથી કરી લેવું તો ચાલે. બાકી અલગથી યુવા એનસીઆરટી સિરીઝ લેવી હોય તો પણ લઈ શકો, કે અર્થતંત્ર થોડુંક સેપરેટ સબ્જેક્ટ આપેલ છે, એટલે આ પણ તમે કરી શકો છો એનસીઆરટી માંથી. યુવાની બુક કરશો એટલે ચાલશે. હા, તમારે પ્રાઇવેટ પબ્લિકેશન નથી કરવું, કોઈ વાંધો નહીં. તમે એનસીઆરટી આવે છે પણ વાંચી શકો છો, પણ હિન્દીમાં છે ને ઇંગ્લિશમાં છે, તો તમે થોડા કન્ફ્યુઝ થઈ જશો. તો કોઈ પબ્લિકેશન સારું એવું કમ્પાઇલ કરી, એવું નથી કહેતો યુવાનું જ કરું, કોઈ પણ પબ્લિકેશનનું એનસીઆરટી જીસીઆરટી કરો તો બેટર રહેશે. મને કોઈ પૈસા આપ્યા નથી યુવા વાળાએ કે ભાઈ તમે મારું પ્રમોશન કરજો, બટ હું કહું છું કે મને સારી બુક લાગી છે, એટલે હું પોતે રાખું છું. એટલે હું સજેસ્ટ કરીને કોઈ દિવસ ખોટી બુક સજેસ્ટ તમને કરીશ નહીં, ડોન્ટ ડુ. તો આ બધા ટોપિક એમાં આપેલા છે એનસીઆરટી સિરીઝમાં. મારી પાસે બુક આઈ થિંક છે, અહીંયા નીચે તમને બતાવી દઉં કે એ એનસીઆરટી, હા છે, પણ બહુ નીચે છે, કાઢવી પડશે. તો એનસીઆરટી
સિરીઝ નામની બુક આવે છે, એ પણ બંધારણની બુક જેટલી જાડી છે, પણ ઇકોનોમિક્સ પણ થોડું સમજવા જેવો સબ્જેક્ટ છે, એટલે એને પણ એનસીઆરટી સિરીઝમાંથી કરો તો બેટર રહેશે હું તો કહું. એટલે બે માટે એનસીઆરટી સિરીઝ, બાકી પાર્ટ 1. વિજ્ઞાન ક્યાંથી કરું? તો વિજ્ઞાનમાં આમ તો 6 થી 10 પુસ્તકો કરી લો તો ચાલે, પણ એનસીઆરટી લખેલ છે તો યુવાની આના માટે પણ એનસીઆરટી સિરીઝ આવે છે. બાકી આપણી ટેસ્ટ સિરીઝમાં અને દરેકના ટોપિક વાઇઝ પ્રશ્નો નીકાળેલા છે જીસીઆરટીમાંથી સ્પેશિયલ. ગુરુત્વાકર્ષણ તો એના અલગ, ધ્વનિ પ્રકાશ, બાકી એને આપણે એની પીડીએફ પણ પ્રોવાઈડ કરી દઈશું આપણે, જે યુવાની નહીં, કેમ કે પીડીએફ પ્રોવાઈડ કરવી છે પાયરસી, પણ આપણી પાસે જે બુક છે, આપણી પાસે જે ટેસ્ટ, તો એની પીડીએફ પણ પ્રોવાઈડ કરી દો, જેમાં તમે તૈયારી કરી શકો છો. બરાબર, તો આ વસ્તુ છે. તો વિજ્ઞાન ક્યાંથી કરવું? તો એના માટે પણ યુવાની એનસીઈઆરટી, યુવાનું સર્ચ કરશો એનસીઆરટી વિજ્ઞાન એટલે પુસ્તક આવી હશે. બરાબર, વિજ્ઞાન ટેકનોલોજી નહીં, સામાન્ય વિજ્ઞાન લાગજો ભાઈ, વિજ્ઞાન ટેકનોલોજી આની અંદર નથી, સામાન્ય વિજ્ઞાન છે. આ બધા ટોપિક, બાકી આના માટે હું તો કહું ખાલી જીસીઆરટી કરીને જશો તો ચાલશે, ડોન્ટ વરી, એના માટે બહુ ડીપલી કરવાની જરૂર નથી. બાકી આ બધા ટોપિક તો તમને ખબર જ છે ક્યાંથી કરવા જોઈએ. ઓલરેડી આપણે ચર્ચા કરી દીધી છે સીસી પ્રિલિમ બુક લિસ્ટ બાબતે, અથવા તો એના પહેલા બાબતે, સ્ટ્રેટેજી બાબતે. હવે વાત રહી કઈ રીતના તૈયારી કરવી જોઈએ ભાઈ. તો જો સીસીઈ પ્રિલિમમાં સૌથી અગત્યનું છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ માટે આપણું એપ્લિકેશનમાં સીસીઈ પ્રી ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે. એની અંદર તમને મેથ્સ, રિઝનિંગ, જીએસ, ઇંગ્લિશ, ગુજરાતી, આ બધાના ટોપિક વાઇઝ તમને આપી દીધા છે. દાખલા એ મેથ્સ રિઝનિંગમાં છે તો એક ટોપિકના 20 + 20 એમ 40, પ્લસ પાછા રિવિઝન માટે 20, પ્લસ સીસીના પીવાયક્યુ. આ રીતના આખું તમને મેથ્સ રિઝનિંગ પ્રેક્ટિસ કરવાની, મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. અને દાખલા એવી રીતના ડિઝાઇન કરેલા છે કે જે તમને એ બધી રીતો કવર થઈ જાય. એવું નહીં કે ભાઈ લસા ગુસા છે તો પેલું બેલવાળા 1 બેલ એટલી વાગે એવા 5 દાખલા નાખી દીધા એટલે પૂરું થઈ ગયું, નહીં. એવો એક જ દાખલો નાખ્યો છે. બીજો દાખલો ફૂલ છોડમાં કેટલા ઓલું છે એ રીતના નાખ્યું. ત્રીજામાં 2 સંખ્યાનો ગુણાકાર બરાબર એનો લસા ગુસાનો ગુણાકાર એવો નાખ્યો છે. તો બધા પ્રકારના દાખલા કવર થઈ જાય. એટલે આ ટેસ્ટ સિરીઝ તમે લેશો એટલે પ્રેક્ટિસ થઈ જશે. બીજી ક્યાંય પ્રેક્ટિસ માટે જવાની જરૂર નથી, ખોટો કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. ઓલરેડી 300 પ્રાઇઝમાં તમને કેટલું મળે છે તમને કહું છું. બરાબર, પ્લસ જીએસની ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ છે. જીએસનું શેડ્યુલ તમને બતાવી દઈશ. આપણી ટેસ્ટ સિરીઝ છે, આમાં જોઈન થશો. ઓલરેડી લોએસ્ટ પ્રાઇસ ગેરેન્ટેડ છે, અત્યારે આનાથી લોએસ્ટ પ્રાઇસ નહીં. જો આની અંદર આપણે જૂનો સીસી સિલેબસ હતો ને એ મુજબ આપણે આની અંદર નાખેલી હતી, પણ હવે આમાંથી તમારે ગુજરાતની ભૂગોળ નથી કરવાની, ગુજરાતનો ઇતિહાસ નથી કરવાનો, ગુજરાતનો વારસો નથી કરી દેવાનો, પર્યાવરણ નથી કરવાનું, અર્થતંત્ર તો કે બેઠું બેઠું તમને જે એનસીઆરટી સિરીઝમાં એનસીઆરટીમાં આપેલ છે, જે એ બધા ટોપિક આમાં આપેલ છે, લાઇન બાય લાઇન, ચેપ્ટર બાય ચેપ્ટર. એકેય ચેપ્ટર મિસ નથી થતું એવું છે. એટલે તમે વાંચશો, આમાંથી પ્રેક્ટિસ કરશો, ડન. બીજું કંઈ કરવાની જરૂર નથી પ્રેક્ટિસ માટે, જો અહીંયા જે ટોપિક આપેલ છે. એવી રીતના બંધારણ માટેના પણ જો કેટલી ટેસ્ટ છે ટોટલ, બંધારણમાં ટોટલ 19 ટેસ્ટ છે. 19 ચેપ્ટરમાં ડિવાઈડ કરીને ટેસ્ટ લીધી છે. વિજ્ઞાન ટેકનોલોજી ન કરવાની જરૂર છે. જીવ વિજ્ઞાન તો ધોરણ 6ના પ્રકરણો આપણે આમાંથી એનસીઆરટીમાંથી નથી લીધું, આમાં જીસીઆરટી સ્પેશિયલ લીધી છે આપણે. જીસીઆરટી જે આપણી ગુજરાત બોર્ડની આવે છે એમાં જો લખેલી છે કયું ધોરણ કઈ ટેસ્ટ, એટલે તમને ઇઝી મળે. જો ભારતનો ઇતિહાસ એમાં પણ એનસીઆરટી જે બુક છે, એનસીઆરટી સિરીઝ, એ બુકમાંથી જો ચેપ્ટર જ લીધા છે, કે આનું 4થું 5મું ચેપ્ટર, 6ઠું 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર, આ ચેપ્ટર કરી નાખો એટલે થઈ જાય. આધુનિક ભારતના ઇતિહાસમાં પણ લીધું છે આપણે, ભારતની ભૂગોળમાં પણ, ભારતના વારસોમાં પણ. એટલે તમારે ક્યાંય બીજે જવાની જરૂર નથી. સ્પેશિયલ એનસીઆરટી, જીસીઆરટી, એનસીઆરટી યુવાની છે એ બુકમાંથી ટેસ્ટ બનાવેલી છે. એટલે તમારે કોઈની જૂની ટેસ્ટો લેશો તો એમાં એવું છે કે એને કદાચ ટેસ્ટ કોઈ બીજા જાડી પુસ્તકમાંથી બનાવેલું તમને ન પણ આવડે, પણ તમારે એટલું જ લિમિટેડ કરવાનું છે. એટલે આની અંદર પણ એ છે. હા, આપણે ઓલરેડી મોટો સિલેબસ હતો ત્યારે બધું કવર કર્યું હતું, તો એ બીજું પણ લીધું છે, પણ તમારે એ નથી કરવાનું. સિલેબસમાં જેટલા ટોપિક છે, જેટલા વિષય છે, એટલામાંથી કરી લેવાનો છે. અને હજી આમાં એક તમને સરપ્રાઈઝ એ આપીશ કે આપણે જીસીઆરટી એનસીઆરટી સિરીઝ છે જે યુવાની એનસીઆરટી, એની ટેસ્ટ સિરીઝ કાઢેલી છે ઓલરેડી, વિથ સોલ્યુશન છે. એ પણ આમાં તમને ફ્રીમાં મુકાવડાવી દઈશ. એટલે તમારે ડબલ પ્રેક્ટિસ થઈ જાય. બાકી અલગ પણ સબ્જેક્ટ વાઇઝ એ પ્રેક્ટિસ ટેસ્ટ છે, એની અંદર બહુ બધું મળી જશે તમને એ વસ્તુની અંદર. કેમ કે તમે ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિસ માટે ખર્ચો કરશો, ફૂલ લેન્થ મોક ટેસ્ટ લેશો તોય 200 આસપાસની તમને ફૂલ મોક ટેસ્ટ આવશે. એની કરતાં આની અંદર તમને સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ પ્લસ ફૂલ લેન્થ મોક ટેસ્ટ તો લાસ્ટમાં ખરી જ. એટલે તમારે ક્યાંય બીજે જવાની જરૂર છે નહીં. માત્ર આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, એની અંદર કોર્સ છે, એમાં ડાયરેક્ટ પરચેસ કરી લો એટલે તમે એડ થઈ જશો એની અંદર, ટેસ્ટ સિરીઝની અંદર. ને પછી મેક્સિમમ પ્રેક્ટિસ કરવા માટે જેમ બને વધારે પ્રેક્ટિસ કરો. બીજું આની અંદર કંઈ નથી. બાકી કંઈ કન્ફ્યુઝન હશે તો મને ડાયરેક્ટ પણ કોન્ટેક્ટ કરી શકો. તમે આ નંબર પર વોટ્સએપ કરી શકો, 95 101 48 903 પર ડાયરેક્ટ વોટ્સએપ કરશો એટલે હું પોતે મારા ફોનમાં તમને આન્સર આપીશ. મેં કોઈ માણસ રાખેલ નથી. એ હું તમને ડાયરેક્ટ કહીશ કે ભાઈ કંઈક સમજાવવું હશે તમને ફોન કોલ દ્વારા સમજાવી દઈશ કે કઈ રીતના આપણી ટેસ્ટ સિરીઝ છે ને કઈ રીતના અલગ અલગ મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ છે. તો
અહીંયા લખેલ છે કે ભાઈ લગભગ સીસી છે આના પરથી એવું સાબિત થાય છે પ્રોરેટા મુજબ અલગ અલગ હશે એવું લગભગ એવું બની શકે કે ઓનલાઈન પરીક્ષા હોઈ શકે અને પરીક્ષા ક્યાં સુધીમાં હોઈ શકે તો જેમ બને એમ ગૌણ સેવા છે એ વહેલું પરીક્ષા લેવાની ફિરાકમાં છે એટલે મેક્સિમમ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવી હશે તો તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરી દો ન કરી હોય તો રિવિઝન ન કર્યું હોય તો સ્ટાર્ટ કરી દો ગમે એમ કરીને અને જે તે માહિતી હશે એ એની વેબસાઇટ પર આવતી રહેશે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો એની અંદર બધી માહિતી આપણે મૂકતા રહીશું ક્યારે એક્ઝામ છે શું છે બરાબર તો ત્યાં સુધી વિડીયો રાખીએ ઓલ ધ બેસ્ટ